જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામેથી અપહરણ કરાયેલ 2 માસૂમ બાળકોને સાબરકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં સહી સલામત મુક્ત કરાવી આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। સાબરકાંઠા પોલીસની પ્રશંસનીય કામગીરી આરસોડિયા ગામેથી અપહરણ થયેલ 2 માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવતી પોલીસે આરોપી ઝડપાયો। ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં હ્યુમન ટ્રાફિકિંગ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ અટકાવવા અને આવા બનાવ પર ત્વરિત કાર્યવાહી કરવા આપેલ કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા પોલીસે એક સહાયની ઓપરેશન પાર પાડ્યું છે। ગઈ તારીખ 21/5/2026ના રોજ જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરસોડિયા ગામેથી 2 સગીર વયના ઉંમર વર્ષ 7 અને 9 માસૂમ બાળકોનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। ધોળા દિવસે થયેલા અપહરણના પગલે પંથકમાં ચકચાર મચી હતી। ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ ઈડર વિભાગ ઈડરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો એક્શન મોડમાં આવી હતી। પોલીસની વિવિધ ટીમોનું સંયુક્ત સર્ચ ઓપરેશન બાળકોને વહેલી તકે શોધી કાઢવા માટે એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયા તથા તેમનો સ્ટાફ, એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેયુ ચૌધરી તથા તેમનો સ્ટાફ, જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. પટેલ તેમજ જાદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આ તમામ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા। બાળકોની બહાર મેળવવા માટે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સિસ બાતમીદારથી મદદ લેવામાં આવી રહી હતી। આમ્રપાલી ફેક્ટરીમાંથી આરોપી ઝડપાયો। જ્યારે બાળકો સુરક્ષિત દરમિયાન પોલીસ ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા પાકી બાતમી મળી કે આરસોડિયા ગામનો દેવરાજસિંહ શિવસિંહ રાઠોડ નામના શખ્સે 2 બાળકોનું અપહરણ કર્યું છે અને તે આરસોડિયા ગામની સીમમાં આવેલી આમ્રપાલી ફેક્ટરીમાં છુપાયેલ છે। બાતમી મળતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પરસ્પર સતત સંકલન જાળવી રાખી વ્યૂહરચના ગોઠવી અપહરણ કરતા ઉશ્કેરાઈને બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડે તેની પૂરતી તકેદારી રાખી પોલીસ ટીમોએ આમ્રપાલી ફેક્ટરીમાં ઓચિંતો દરોડો પાડ્યો। પોલીસે કુનેહપૂર્વક આરોપી દેવરાજસિંહ શિવસિંહ રાઠોડ રહે આરસોડિયા તાલુકા ઈડરને દબોચી લીધો અને તેની ચુંગલમાંથી 7 વર્ષ અને 9 વર્ષના 2 બાળકોને હેમખેમ અને સહી સલામત મુક્ત કરાવ્યા। જિલ્લા પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીના કારણે પરિવારે રાહતનો શ્વાસ લીધો અને સ્થાનિક પ્રજાએ સાબરકાંઠા પોલીસની કામગીરીને બિરદાવી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ। ધરપકડ કરવામાં આવી છે, શું કારણસર આ અપહરણ કર્યું? ગઈકાલે સાંજે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં 2 બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે, એમના એક અપહરણનો બનાવ બન્યો હતો। એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ 2 બાળકોનું અપહરણ થયેલું છે। એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો। અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી। એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ 2 બાળકોને શોધવા માટે કાર્યરત હતી। એ દરમિયાન આ 2 બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ। ત્યારબાદ આ 2 બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી બનાવ અનુસંધાને, જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ જે 2 બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એ એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું। ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે જાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ જાદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ નાઓ કરી રહેલ છે। હાલ આરોપીની ધરપકડ કરી
વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક હતું એ બાળકનો આરોપી સાથે શું સંબંધ હતો અને એને કેમ સાથે રાખવામાં આવ્યો? અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે 9 વર્ષ છે એ બાળકનો સગો એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજ શું કરી રહ્યો? દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. આરોપી જે છે એ જે વાલી વારસો છે, વાલી વારસોને ક્યારે ખબર પડી કે એમનું બાળક અપહરણ થયું? બેઝિકલી ગામમાં એ દિવસે વરઘોડો હતો અને આ બાળકો વરઘોડામાં રમી રહેલા હતા સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં, અને એવામાં જ આ જે દેવરાજ છે એણે કલાક રહીને ગામના એક વ્યક્તિ જે આ બાળકના મોટા પપ્પા થાય છે એને ફોન કરીને જાણ કરેલી હતી કે આ બે મોટરસાયકલ પર આવેલા ઈસમો આ બંને બાળકોને ઉઠાવીને લઈ ગયા છે, હું એમનો પીછો કરી રહેલ છું અને હાલ હું ઈડર સુધી પહોંચ્યો છું ને મારું બાઇકનું પેટ્રોલ પૂરું થઈ ગયેલ છે અને હું આગળ તપાસ કરી રહેલ છું.